ધાર્મિક અને પર્યટન સ્થળો ઉપર વેબસાઇટના નામે છેતરપિંડી કરતા સાયબર ઠગોના નેટવર્કનો સાયબર સેન્ટર ઓફ એક્સલન્સની ટીમે પર્દાફાશ કર્યો છે। બે અલગ અલગ કેસમાં કુલ 3 આરોપીઓ ઝડપાયા છે। દિલ્હીથી 1 અને રાજસ્થાનથી 2 આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા છે। તપાસમાં સામે આવ્યું છે કે આરોપીઓએ ગુજરાતની 41 સહિત દેશભરની 126 ફેક વેબસાઇટ બનાવી હતી। વેબસાઇટના માધ્યમથી 21,985 નાગરિકોને છેતરવામાં આવ્યા હોવાનું સામે આવ્યું છે, જ્યારે દેશભરમાં 70 ફરિયાદો નોંધાઈ છે। આરોપીઓએ ધાર્મિક અને પર્યટન સ્થળોની આસપાસ આવેલી આશ્રમ, ધર્મશાળા અને હોટલના ફોટો તેમજ વિગતોનો ઉપયોગ કરી અસલી જેવી દેખાતી વેબસાઇટ બનાવતા હતા। ત્યારબાદ બુકિંગના નામે લોકોને QR કોડ મોકલી સીધા નાણાં પડાવી લેતા હતા। સોમનાથ નજીક આવેલા સાગર દર્શન, મહેશ્વરી અતિથિ ગૃહ અને લીલાવતી અતિથિ ગૃહના નામે પણ આ જ મોડસ ઓપરેન્ડીથી છેતરપિંડી કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે। એક કેસમાં કુલ 6.91 લાખ રૂપિયાની વધુ છેતરપિંડીની ફરિયાદ પણ મળી છે। મુખ્ય સૂત્રધાર વિકી ગુપ્તા બીટેકની ડિગ્રી ધરાવતો હોવાનું સામે આવ્યું છે। હાલ આ ત્રણેય આરોપીઓની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે। સાયબર સેન્ટર ઓફ એક્સલન્સની ટીમ દ્વારા આ સમગ્ર મામલે હાલ તપાસ હાથ ધરવામાં આવી છે। 13 ઓગસ્ટના સાંજે 5 વાગે આ પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી હતી।